મમ્મી, તમે મને બોલાવી કંઈ કામ હતું? હા, કામ હોય તો જ બોલાવ્યા હોય ને મીરા બહુ. બોલ. વાત એમ છે કે તમે આ ઘરમાં આવ્યા ને હમ. એને 11 દિવસ થયા, બરાબર? તમે દિવસો ગણો છો? ના, દિવસો નથી ગણતી, પણ હું જાણવા માંગુ છું કે તમે શું વિચારો છો. હા, એટલે આ ઘર તમને ગમ્યું? મમ્મીજી, પહેલી વાત તો કે હા, ઘર મને ગમ્યું, અને કદાચ મને થોડું ઘણું અજીબ લાગતું હોય, આઈ મીન ફાવતું ન હોય ને, તો એમાં કોઈ નવાઈની વાત નથી. માણસના 20 વર્ષ એક ઘરમાં ગયા હોય, પછી એ ઘર ચેન્જ થાય તો થોડું ઘણો તો બદલાવ આવે કે નહીં? રાઈટ, એકદમ સાચું કહ્યું તમે કે માણસ એક ઘરમાંથી બીજા ઘરમાં આવે ને તો પરિવર્તન તો આવે. પણ જો પરિવર્તનની સાથે સાથે સ્ત્રીએ છે ને હંમેશા જીવનમાં પોતાનો એટલે કે ઘર બદલાય ને એની સાથે પોતાનું રહેણી કરણી, પોતાના આચાર વિચાર બધું જ બદલવું પડે. હા, હું જ્યારે નવી નવી આ ઘરમાં પરણીને આવી ને ત્યારે મારી હાલત પણ તમારા જેવી જ હતી. કાંઈ સમજ ન પડે, શું કરવું શું નહીં. અને અત્યારે તો સારું છે કે આપણે અત્યારે સેપરેટ થઈ ગયા છીએ. પહેલાં જ્યારે અમે સાથે રહેતા હતા ને તો કોને શું ગમે શું ન ગમે આ વિચારવામાં જ આખો દિવસ નીકળી જતો હતો. હા, પણ એ બધું છોડો, મારે તમને એક વાત કરવી છે. બોલો ને. વાત એમ છે કે તમે આવ્યા ને એને 11 દિવસ થઈ ગયા. 11 દિવસે અમારા ઘરનો એક રિવાજ છે જે 7 પેઢીથી ચાલતો આવે છે. કંઈ બનાવવાનું છે? કંઈ નિવેદ કે એવું કંઈ કરવાનું છે? ના ના, તો એવું કંઈ નથી, પણ વાત એમ છે કે મારે તમને આ સોનાની બંગડી આપવી છે. સોનાની બંગડીઓ? પણ મમ્મી, લગ્નમાં તમે મને કેટલી બધી વસ્તુઓ આપી છે, આટલા બધા ઘરેણાં આપ્યા છે, તો પછી હવે આનું શું કામ છે? લો. આ રાખવાનું છે તમારે. એનું કારણ છે કે આપણી 7 પેઢીથી ચાલતી આવતી આ રીત છે. હા, આમાં એવું છે કે મારી સાસુને એમના સાસુએ આપેલી, એમના સાસુને એમના સાસુએ આપેલી, અને મારા સાસુએ જ્યારે મને આપ્યું ને ત્યારે કહ્યું હતું કે તારા ઘરમાં વહુ આવે એટલે 11મા દિવસે વહુને આ બંગડી આપી દેવાની. એટલે મેં તમને આપી અને ભવિષ્યમાં તમે આ બંગડી તમારી વહુને આપજો. અચ્છા, આ ઘરનો રિવાજ છે. પણ મમ્મીજી, મને એ ન સમજાયું કે આ ગરડા લોકો આવા રિવાજ શું કામ રાખતા હશે? કારણ કે લગ્નમાં તો ઓલરેડી આટલું ઘરેણું ચડાવ્યું જ હોય છે, અને આ ઘરેણું શું કામ ચડાવે છે ને લગ્નમાં, મને તો એ નથી ખબર. બોલો. હા, એમાં એવું છે ને બેટા કે આ વસ્તુ તો મને પણ આજ સુધી નથી સમજાય કે ઘરેણાં શું કામ આપે. હવે સમજો કે જેની પરિસ્થિતિ ન હોય એ શું કરે? દીકરી વળાવવાવાળો અને વહુ લાવવાવાળો બંનેવને અસમંજસ રહે. પણ કહેવાય છે ને કે ઘરેણાં એ સગુન કહેવાય, અને દીકરી વળાવીએ અને વહુને આવકારીએ ને ત્યારે સોનું એ લક્ષ્મી રૂપ છે. તો જેટલું આપીએ ને એટલું બમણું થાય. એટલા માટે ઘરેણાં ચડાવવામાં આવે. અને રહી વાત આ બંગડીની, તો કહેવાય છે કે આપણા પૂર્વજો એવું માનતા કે સંકટ ક્યારે પરિવાર પર આવે ને ખબર ન હોય. હવે સંકટ આવે અને એ સમયે કંઈ ન હોય તો આવી કોઈક વસ્તુ હોય ને જેને આપણે ગીરવે મૂકી કે વેચીને આપણા ઘરનું ગુજરાન ચલાવી શકીએ. ના ના, માન્યું તમે એમ વિચારતા હશો ને કે આનું શું આવે, અને આવા સંકટ હવે આવા સમયમાં આ બંગડીનો આપણે વેચીએ તો પણ કદાચ આપણે ચલાવીને આ ઘર કેટલા સમય ચલાવીએ. પણ બેટા કહેવાય છે ને સંકટ સમયે સંગ્રેલો સાપ પણ કામ આવે. એટલે આ પૂર્વજો જે કહી ગયા છે ને એ ખોટું તો નહીં, અને આ પેઢી દર પેઢી જે ચાલતું આવ્યું ને એ ચલાવવાનું. હા, મને જ્યારે મારા સાસુએ આપ્યું ને ત્યારે હું બહુ ચિંતામાં રહેતી હતી કે આ કેમ સંભાળીશ. પણ જેવું આ જવાબદારીના ભાર આવ્યા ને એટલે બધું સંભાળતા થઈ ગયા. હવે તમે વિચારજો કે તમારી વહુ આવે ને એટલે આવનારા 20-22 વર્ષ પછી તમારે પણ તમારી વહુને આપવાનું છે. ઠીક છે મમ્મીજી, અને હું તો એવી આશા રાખું છું કે એ સમય સુધીમાં છે ને આવી ઘણી બધી વસ્તુઓ ભેગી કરીને રાખું, જેથી કરીને મારી વહુ પણ સંકટ સમયે પરિવારને કામ આવી શકે. એકદમ સાચું કહ્યું. અને આમ પણ કહે છે ને સ્ત્રી ધનથી મોટું કોઈ ધન જ નથી. સ્ત્રી ધન સંકટ સમયે જ કામ લાગે. અને આ તો પૂર્વજોની આપેલી ભેટ છે. આશીર્વાદ સમજો કે પ્રસાદ, બંને એક. બોલ, આજે કંઈ નવી વાતો કરીએ? સાગર,
આપણે કેટલી વાતો કરતા હતા નહીં પહેલાં. આ સગાઈ થઈ ત્યારથી લગ્ન થયા ને ત્યાં સુધી વાતો જ કરી છે નકરી, અને હજુ એ વાતો ખૂટતી જ નથી. બોલો. શું કામ ખૂટે? એક વાત કહું તને, જ્યારે વાતો આપણા કોઈ એવા વ્યક્તિ સાથે કરતા હોય ને કે જે આપણી આંખોને અને આપણા મનને બંનેને ગમતું હોય, એ વ્યક્તિ સાથે તમે કદાચ ને ગમે એટલી વાતો કરી લો ને, દિવસોના દિવસો ટૂંકા પડી જાય પણ વાતો પૂરી ના થાય. એની સાથે વાતો ના કરો ને માત્ર મન ભરીને જોયા કરો ને તો પણ તમને એની સામેથી નજર હટાવવાનું મન ના થાય. સાચી વાત છે તમારી. એને જ તો પ્રેમ કહેવાય ને, કે જે માણસની સાથે 24 કલાક રહીએ ને તો એ કંટાળો ન આવે. બાકી તો શું, બાકી તો કોઈ સાથે 2-4 કલાક કાઢીએ ને એટલે એમ થાય કે બસ હવે કાં તો આ જાય અને કાં તો હું જાઉં. સાચી વાત છે. અને આપણા કેસમાં કેવું છે ખબર છે, હું કદાચ ને આખો દિવસ કામમાં વ્યસ્ત હોઉં છું તો પણ મને કેવા વિચાર આવે ખબર છે કેવા? કે હવે ક્યારે મારું કામ પૂરું થશે, ક્યારે સાંજ પડશે, ક્યારે મારે ઘરે જવું પડશે. સેમ ટુ યુ. અને મને પણ એવું જ લાગતું હોય, ક્યારે સાગર ઘરે આવશે, કેટલા વાગે ઘરે આવશે, કેવી રીતે મારી સાથે વાત કરશે. આખો દિવસ આ ઘરના કામ કરું ને તો એ દિવસ વધે છે. એ જ તો વાત છે. અને એમાં પણ મારો આવવાનો સમય થાય અને તે મને ફોન કર્યો હોય ને તો વાત જ એમ આમ અચાનક ખુશી મળે કે મારી જિંદગીમાં પણ હવે મારું ધ્યાન રાખવાવાળું અને મારી કેર કરવાવાળું વ્યક્તિ આવી ગયું. જોકે મમ્મી પણ મારું પૂરેપૂરું ધ્યાન રાખતા, પણ કહેવાય ને કે એક વ્યક્તિની જે જિંદગીમાં જરૂર હોય ને એ ખાલીપો દૂર થઈ જાય ને એટલે તમારી ખુશી જ અલગ હોય. એટલે એમ કે પોતાના જીવન સાથીની જગ્યા તો કોઈ ના લઈ શકે. આ મમ્મી પરથી યાદ આવ્યું, જો મમ્મી આજે મને ગિફ્ટ આપી છે. કેવી છે? વાહ ભાઈ વાહ, મસ્ત છે ને. મમ્મીએ કહ્યું છે કે આપણા પૂર્વજોની નિશાની છે. દરેક સાસુ પોતાની વહુને પેઢી દર પેઢી આપતા જાય છે. એમના સાસુ એમને આપ્યું હતું અને આ બંગડીઓ મમ્મીએ મને આપી છે. હવે મારે પહેરવાની છે. તો સારી વાત કહેવાય, તો પહેરજે. મમ્મી હવે હરખીને આપી જ છે તો વાંધો નહીં, પહેરજે. સાગર, તમે તો એમ કહેતા હતા ને કે મમ્મી થોડા ગુસ્સાવાળા છે, મતલબ કે જોઈ વિચારીને વર્તન કરજે, ધ્યાન રાખજે, પણ મમ્મીને જોઈને તો એવું કંઈ લાગતું નથી. સાચી વાત છે, મમ્મીને જોઈને તને અત્યારે એવું લાગતું નહીં હોય, પણ કહેવાય ને કે નવું 9 દિવસ. એટલે હા, એટલે એવું કે તમે જ્યાં સુધી એને સમજી ના શકો, એ વ્યક્તિ જ્યાં સુધી તમને સમજી ના શકે ને ત્યાં સુધી એ તમને સમજવાની કોશિશ કરે, પણ જ્યારે સમજી જાય અને વધારે પડતું સમજી જાય ને ત્યારે એટલે મતલબ મારો કહેવાનો અર્થ એ છે કે તું તારી રીતે સંભાળીને અને સાચવીને રહેજે. કોઈ પણ જાતની ભૂલ તારાથી ન થાય ને એનું ધ્યાન રાખજે. જો હું સાસરે આવી છું, મેં ડિગ્રી થોડી લીધી છે કે મારાથી કંઈ ભૂલ નહીં જ થાય. માણસ છું, ઢળતા થોડી વાર લાગે, ક્યારેક ક્યારેક અણબનાવ બની પણ જાય, પણ હા એ વાતનું પ્રોમિસ છે કે હું મમ્મીની સામે નહીં બોલું. કદાચ મારી ભૂલ હશે ને તો હું માની લઈશ. સારું ભાઈ, સારું એમ નથી કહેતો, પણ હું તો એટલું કહું છું કે તો પણ તું તારી જગ્યાએ છે ને પૂરેપૂરી કોશિશ કરજે કે તારાથી બની શકે ને એટલી ભૂલો ના ઓછી થાય અથવા ના થાય. ઠીક છે, પણ સાચું કહેજો, આ તમને ઈર્ષા નથી થતી ને કે તમારા મમ્મીનું ને મારું આટલું સારું બને છે? બની શકે કે પત્નીનું અને પોતાના મમ્મીનું વધારે બનતું હોય તો પતિ બિચારો વચ્ચે ફસાઈ જતો હોય. એક વાત કહું તને, દુનિયાનો કોઈ પણ પુરુષ એવો નહીં હોય કે જેણે એક સપનું નહીં જોયું હોય. પૂછ કયું? કયું? હરેક પુરુષનું એક જ સપનું હોય છે કે એના જીવનમાં એક એવું પાર્ટનર આવે ને કે એનું અને એના મમ્મીનું એવું બને કે જાણે મા દીકરી કરતાં પણ વિશેષ હોય. જ્યારે એ દ્રશ્ય પોતાની આંખોથી જોવે ને ત્યારે મનમાં એટલો હરખાય અને એટલો ખુશ થાય છે ને કે એને દુનિયાની સૌથી સારામાં સારી ખુશી મળી ગઈ. એનાથી વિશેષ એક પુરુષને બીજું કંઈ નથી જોતું. સાચું કહું ને તો પુરુષને માત્ર પોતાના પરિવારનો, પોતાની પત્નીનો અને એના ઘરનો પ્રેમ જોઈએ છે. એ કોઈ દિવસ તમને તમારી પાસેથી કંઈ વસ્તુ નહીં માંગે કે તમે આમ કેમ નથી કરતા, તમે આમ શું કામ કરો છો. માત્ર એને થોડોક સમય અને થોડો પ્રેમ આપશો ને એટલે તમારી સાથે આખી જિંદગી કાઢી નાખશે. બોલ બેટા,
કેમની છે? શું છે? કંઈ નથી. કેમનું છે કેમનું છે ખબર નહીં, કેવા ઘરમાં લગ્ન કરાવીને મોકલી છે. જરાય ગમતું નથી મને. કેમ જરાય ગમતું નથી? આવા સારા માણસો છે, બધું તમે જોઈને કર્યું હતું. બધું જોઈને કર્યું હતું. લુચ્ચા છે એક નંબરના. મારો ઘરવાળો માવડ્યો અને મારી સાસુ જાડી તેમાં. અરે રે, કેમ આવું બોલે છે? મેં બધું પૂછેલું, બધી જાણ કરી પછી તારા લગ્ન એ ઘરે કર્યા છે. કેમ કે માણસો સારા છે, સ્વભાવના સારા છે, વ્યવહારમાં સારા છે. પેલા મને ચંદુ કાકા કહેતા હતા શું કહેતા હતા? કે હું તારી દીકરીની જવાબદારી લઉં છું. એમ કે બહુ સારું છે, તારી દીકરીને દુઃખ ના પડે. એમ કે સરસ કહેવાય ને. તો એમાં શું વાંધો? તું કહે તો બોલાવ ચંદુ કાકાને, તારે વાત કરવી હોય તો. કે બોલ્યા હતા? કોઈને નથી બોલાવા, રહેવા દો ને. પણ તું સીધે મોઢે વાત કરીને કેમ આમ કરે છે? મને કઈ થાય છે મનમાં. શું થાય છે? શું થયું હશે તારા ઘરે કે તું આવી રીતે મારી ભેગી વાત કરે છે? કંઈ નથી થયું, મજાક કરતી હતી. ગમ્યો મજાક? જો આવું કરે, એક તો મને અહીંયા ધબકારા વધી જાય છે તું આવું બોલે છે તો. મમ્મી જોતી હતી કે તમે શું રિએક્શન આપો છો. સાચું કહું તો હું મજાક જ કરતી હતી. ત્યાં કંઈ વાંધો નથી. મારા સાસુ, મારા ઘરવાળા બધા બહુ સારા છે, સમજદાર લોકો છે, અને એ લોકો જેવું કદાચ બીજું કોઈ મળે પણ નહીં મને. સારી વાત છે ને દીકરા, તું સુખી તો મને શાંતિ. એટલા માટે તો મારો જીવ તું બોલે છે ને, તારું મોં જોઈને મને કઈ થાય છે કે શું છે, કેમ આમ છે, વિચારમાં કેમ બેઠી છો? ના ના મમ્મી, મજાક કરતી હતી. ના દીકરા, ખરેખર બહુ સારા માણસો છે, અને હું તો એમ પોતાની જાતને છે ને લકી માનું છું કે ચલો એટલી સાસરું તો સારું મળ્યું. આ મેં જે પહેલાં વિચાર્યું હતું ને કે સાસુ પાત્ર એટલે શું, ગુસ્સાવાળું, ઝઘડાવાળું, પણ મારા સાસુ તો એવા છે જ નહીં. બહુ સારા છે, મને દીકરી કરતાં પણ વિશેષ સાચવે છે. તે સાચવે જ ને. મેં તને શિક્ષણ પણ સારા આપીને તને મોકલેલી સાસરે. હા મમ્મી, સાચી વાત છે. આ તમને ખબર છે, જો મારા સાસુએ મને ગિફ્ટ પણ આપી છે. શું વાત કરે છે? આ મારા પૂર્વજોની બંગડી છે. હા. એટલે કે મારા સાસુને એના સાસુએ આપી હતી, એના સાસુએ એના સાસુને, અને એના સાસુએ એના સાસુને, અને હવે આ બંગડી મારી વહુને આપવાની છે. હા, પણ સાચવીને રાખજે હે બેટા. આવી વસ્તુ છે ને આપણે સાચવેલી હોય ને તો જિંદગીમાં કામ આવે છે. હા, કયું મારા સાસુમાએ ખબર છે કે આ લગ્નમાં વહુઓને ઘરેણાં શું કામ આપવામાં આવે છે? શું કામ પૂછો? શું કામ? એટલા માટે કે આ સ્ત્રી જાત છે ને એ બહુ સહજ હોય છે, બહુ સરળ હોય છે, અને સાથે સાથે બહુ હોશિયાર પણ હોય છે. વિપત્તિ આવે, આપદા આવે ને તો એ ગમે ત્યારે પોતાની સહજ બુદ્ધિથી ઘર ચલાવી શકે. એટલે પહેલાંના પૂર્વજો એવું કરતા હતા કે જ્યારે લગ્ન થાય ને તો વહુઓને ઘણા બધા ઘરેણાઓ આપતા હતા. એ ઘરેણાં આમ જોવા જઈએ ને તો વહુના જ હતા, એના પર કોઈનો અધિકાર ન લાગે. પણ જો ઘરમાં ક્યારે આપત્તિ આવી જાય, ક્યારે એવો સમય આવે કે ઘરમાં ખાવા પીવા માટે, ખર્ચા કરવા માટે પૈસા નથી બચતા, એ સમયે વહુઓ એ ઘરેણાં કાઢી, એટલે કે ઘરની સ્ત્રીઓ એ ઘરેણાં આપે અને ઘર ચલાવે. પછી જેવી જ આ આપત્તિ ઘરની દૂર થાય ને એટલે ફરી પાછા ઘરેણાં આવી જાય. હા, એ તો વસાવાય જ ને. આપણે ખરાબ સમય ચાલ્યો જાય તો પૈસા ભગવાન પાસે તો ધંધો મેળવી દે તો ખરીદી લેવાનું. તો આ સારી બાબત છે ને, મને જાણવા મળ્યું. આ બધું મારા સાસુએ મને શીખવ્યું. બાકી મને તો ખબર જ નહોતી કે આ છોકરીને ઘરેણાં શું કામ આપતા હશે આ લોકો. ના ના, અમને બધી ખબર છે, પણ તું નાદાન પડી જાય. આપણે માં દીકરી શું વાતો કરીએ, એટલે હવે તને સમજણ થઈ ગઈ ને? ઘણી તો બધી. પછી મારા સાસુમાં છે ને આખો દિવસ ઘણું બધું શીખવાડતા હોય છે મને, એટલે કંઈ વાંધો નથી. મમ્મી હા. હવે એ કે મારા માટે ખાવાનું શું બનાવ્યું છે? હા તો તું કે ને, ચાલી તું કે બનાવ બેટા. થોડી વાર બેસ, પછી બનાવી. બોલો ને. શું કમ્પ્લેન છે તારે? શેની? મને ખબર છે તું કંઈક કમ્પ્લેન લઈને આવ્યો છે. ના ભાઈ ના, હું શું કામ હવે કમ્પ્લેન લઈને આવવા લાગ્યો? હા, લગ્ન થઈ ગયા છે ને મારા દીકરાના, એટલે હવે કમ્પ્લેન નહીં લાવે નહીં. ના ભાઈ ના, પહેલા પણ નહોતો લાવતો ને હજુ પણ નથી લાવતો. એ તો તને એવું લાગે છે કે તું પહેલા નહોતો લાવતો. મને પૂછ ને, સવારથી સાંજ સુધી ફરિયાદ સિવાય બીજું કંઈ હતું તારી પાસે? પણ હવે છે ને સિરિયસલી સાચું કહું ને તો જીવન જીવવાની બહુ જ મજા આવે છે. પૂછો કેમ? કેમ? મારું સારું એવું ઘર છે, સારી એવી મારી મમ્મી છે, અને મારા નસીબ એટલા સારા છે કે કુદરતે પત્ની પણ એવી આપી છે. ક્યાં વાત હે, બહુ સરસ. હા બેટા, બહુ સરસ. પત્ની તો ખરેખર તારી બહુ સારી છે. વિચાર્યું નહોતું કે આટલી સંસ્કારી અને સારી વહુ મળશે.
ક્યારે એવો વિચાર નહોતો કર્યો કે વહુ દીકરી બનીને પણ ઘરમાં રહી શકે. હા, હું વિચારતી હતી કે વહુ આવશે તો થોડું મારું જીવન બદલાશે. બદલાઈ ગયું, પણ કેવી રીતે ખબર? આરામ જ આરામ છે. હવે પણ આમ જોવા જઈએ ને મમ્મી, હા. તો તમારી વહુ તમારા વખાણ બહુ કરે છે હો. એમ? હા, એના મોઢેથી વખાણ એના પૂરા જ નથી થતા. મને ઘણી વાર તો એવું થાય છે કે તારી પાસે મમ્મીના જ વખાણ હોય છે કે મારી પણ કઈ વાતો હોય છે. ઓકે, તો શું કઈ મને ખબર છે, કરું જ ને. મને મારી સાસુ નથી મળી, પણ સાસુના રૂપમાં મારી બીજી માં મળી છે. હા, સાચી વાત છે. ભગવાને છે ને મને દીકરી નહોતી આપી. હું વિચારતી હતી કે સાગર તારી બેન કેમ ન આવી હા. મારા જીવનમાં. તો મને એમ થતું કે દીકરી હશે તો એને ફ્રોક પહેરાવીશ, એની ચોટલી વાળીશ, એને ઝાંઝર લઈ આપીશ. હવે તમારે જે કરવું હોય એને કરજો. આ તમારી દીકરી આવી ગઈ, ફ્રોક પહેરાવો, ચોટલી વાળો કે પછી ઝાંઝર પહેરાવો. સાચી વાત છે. એટલે કહેવાય ને, મને પણ વહુના રૂપમાં દીકરી જ મળી છે. હા, બધી વાત માને છે. એટલે વખાણ તો એ પણ મારા કરશે અને હું પણ એના કરીશ. અને આમ પણ છે ને સાગર, કહેવાય છે, તને ખબર નથી શું કે છોકરા અને છોકરીની જન્મકુંડળી મળે કે ન મળે, પણ સાસુ વહુની તો મળવી જ જોઈએ. કારણ કે છોકરો અને છોકરી જેટલા સાથે રહે ને એના કરતાં તો વધારે સાસુ વહુને રહેવું પડે છે. હા, એકદમ સાચું કહ્યું. જો પણ સાચું કહું ને મમ્મી, કુંડળી મળે કે ના મળે, પણ બેના મન મળવા જોઈએ ને એ મહત્વનું છે. બાકી ગમે એટલી કુંડળી મળે ને, પણ મન ના મળતા હોય ને તો એ જાત્રા કોઈ દિવસ ફળીફૂટ થાય નહીં. એ વાત સાચી હો બેટા. જો આ તું નાનો હતો તો મેં તારી સેવા કરી, વહુ આવી તો હવે એની સાથે જીવન જીવીશ. હવે સાંભળ, હા, આ થોડો સમય જશે ને જશે ને. પછી તમારા ટેણિયા આવશે. પછી છે ને તમારા બે પર મારું ધ્યાન નહીં હોય, પણ મારા વ્યાજ પર મારું ધ્યાન વધારે હશે. હા, એ તો ખબર જ છે મમ્મી, ખબર જ છે. આમ પણ આ જે વ્યાજખોર વ્યક્તિ હોય ને એને પોતાની મૂડી ઉપર ધ્યાન ન હોય, પણ મૂડીનું વ્યાજ હોય ને એના પર જ ધ્યાન હોય. એવું તમારું કામ છે. હા, તમારું એકલું નહીં. આમ જોવા જઈએ ને તો દીકરી દીકરાના બધાના માવતરની આ જ એક વ્યથા છે કે દીકરો પણ વાલો હોય, વહુ પણ વાલી હોય, પણ એકવાર એમનું સંતાન આવે ને એટલે દીકરો ને ભાઈ, એટલે દીકરો અને એની વહુ ક્યાં સાઈડમાં પડી જાય ને ખબર જ ના પડે. એ વાત તો સાચી છે. આ દીકરો વહુ બાજુ પર થઈ જાય અને દીકરા વહુનું જે વ્યાજ હોય ને એ બહુ વાલું લાગે. એકદમ સાચું. પણ સાગર, હા, હું તો એક જ વાત કહું છું શું? કે આપણા ઘરમાં સારી ને સંસ્કારી વહુ આવી છે ને એ સારું. આ જો ને બાજુવાળા રમેશ કાકા, આ એમના ઘરે ગામડાની વહુ લાવ્યા. હું નથી કહેતી કે બહુ સારી છે, બહુ સારી છે, પણ એ તો પછી ખબર પડી કે આ સારી જે ભોળી ગાય દેખાતી હતી ને એ ગાય તો શિંગડા મારે એવી છે. જે હોય તે, પણ આપણે છે ને પારકી પંચાયતમાં પડવાનું થતું નથી. કારણ કે જો મારા પણ લગ્ન થઈ ગયા, મારી ઘરે પણ મારી પત્ની આવી ગઈ. કાલ સવારે એણે તમારા મોઢે આવી કોઈની વાત સાંભળી તો એમને શું થશે? તો એને શું થશે કે મારી જે સાસુ છે ને એને પારકી પંચાયતમાં બહુ રસ છે. ના ના, આ તો વાત કરું છું. હું ક્યારે પારકી પંચાયત કરવા ગઈ? ના, કરવા નથી ગયા, પણ પહેલેથી તમને આગાહ કરવા જરૂરી છે ને મારે. ઓ, એટલે મારો દીકરો હવે મને શીખવાડશે. હા, ના 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 ના, કાન ના ખેંચતા. એમ. આમ પણ પતલો થઈ ગયો, તમે ખેંચી ખેંચીને મરડીને અમુક વાર તો એવું લાગે કે તોડી નો નાખું તો સારું. એમ. પછી કહેશે બધા કે આ ખાંગો ક્યાંથી લઈ આવ્યા. બસ હવે બહુ મજા કર્યો. આજે તો છે ને તું ચા બનાવ અને હું પીવું. કેમ નથી મારા પત્ની શ્રી ઘરમાં? ભલે ને હોય, એને આરામ કરવા દે. અમને બંનેને સરપ્રાઈઝ આપ ને. વાહ ભાઈ વાહ. એટલે મને નહીં, પણ એને તો આપ. સારું, પણ જેવી પણ બનશે ને પીવી પડશે. જરૂરથી પીશ. હવે જો હું ચા બનાવું. ચા જ બનાવજે હો. હા જીજાજી, તમે મને અહીંયા બોલાવ્યો ને ક્યારના એમ જ બેઠા છો, તો કંઈ કામ હતું? હું તમને કેટલી વાર પૂછું છું પણ તમે કાંઈ જવાબ જ નથી આપતા. શું થયું છે? જુઓ અશોકભાઈ, હા, વાત જ એવી છે ને કે મને થયું કે તમારી સાથે મારે વાત કરવી જોઈએ. વાત કરવી જોઈએ, પણ કાંઈ ઘરમાં પ્રોબ્લેમ આવ્યો છે? મારી બેન ઘરના કામ હરખા નથી કરતી એવું કાંઈ છે? ના ભાઈ ના, એવું કાંઈ જ નથી. વાત જાણે એવી છે કે મારા મમ્મીએ છે ને હા, મીરાને અમારા પૂર્વજોની અમાનત આપી હતી
હા હા હા, મેં વાત તો સાંભળી હતી, કાંક સોનાની વસ્તુ આપી છે. હા, સોનાની બંગડીઓ. હા, તો મીરાથી એ બંગડીઓ ખોવાઈ ગઈ છે. ખોવાઈ ગઈ છે. હા, હા, બોલો શું કરશું હવે? તો મારી બેન હાવ ઉદાસ થઈ ગઈ છે. ઉદાસ એટલે પૂરેપૂરી ઉદાસ થઈ ગઈ છે. તો આપણે એક કામ કરવી ને, હમ જો સોનાની બંગડીઓ બીજી લઈ દઈએ તો. અરે કદાચ ને બીજું કંઈ ખોવાનું હોત ને તો મને કંઈ વાંધોય નહોતો, પણ આ તો અમારા પૂર્વજોની નિશાની છે ને કે જે પેઢી દર પેઢી એક સાસુ પોતાની વહુને આપતી આવે છે. હા, એ જ હતી, એટલે આવી રીતે ના કરી શકીએ. વાત તમારી સાચી, પણ હવે શું કરવું? એટલે તમારા મમ્મીને ખબર પડે તો. હા, એ વાત સાચી. એ જ તો વાત છે. જો મારા મમ્મીને ખબર પડી કે મીરાએ એણે આપેલી આ પૂર્વજોવાળી બંગડીઓ ખોઈ નાખી તો છે ને એક કરતાં બીજું થશે. આ ઘરમાં મહાભારત ચાલુ થઈ જશે. કારણ કે આમ તો મારા મમ્મી સ્વભાવના સારા છે, સમજે એવા છે, પણ જ્યારે કોઈ એવી વાત આવે ને ત્યારે એ કોઈનું માનતા પણ નથી ને સમજતા પણ નથી. એના મગજમાં એક જ વાત ફિટ થઈ જાય છે કે વસ્તુ ગઈ ક્યાં. બહુ કરી. આ તો બહુ ગંભીર વાત કહેવાય. ગંભીર? પણ જરીક હરખું ન જોવાય. તમે જોયું બધે? મેં મારી રીતે પૂરી તપાસ કરવાની કોશિશ કરી અને હા. મીરાને એ જ કહું છું કે તું યાદ કરવાની કોશિશ કર કે છેલ્લે તે બંગડી ક્યાં મૂકી હતી કે. પણ મીરા કે મને યાદ જ નથી આવતું. અરે આટલી મોંઘી વસ્તુ ક્યાં મૂકી છે એ ન ખબર પડે તો એનો મગજ ક્યાં રાખતી છે. હવે મારી બેન થાય છે, મારે એને કહેવું પણ હું. હા જો હા, હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને, હું એમ કહું છું. અને આ વાત જુઓ, તમારા મમ્મીને કદાચ હજી ખબર છે કે નહીં? હજી તો નથી ખબર ને. નથી ખબર. હા, તો ખબર પડે એ પહેલાં જો મળી જાય ને તો વધારે સારું. એ જ વાત છે કે જો બંગડી મળ્યા પહેલાં મારા મમ્મીને ખબર પડી ને તો તકલીફો ઊભી થવાની છે. તકલીફ થાય એવું આપણે નથી કરવાનું. એક કામ કરો, હા, તમે છે ને તમારી બેનને શાંતિથી સમજાવવાની કોશિશ કરો. એને એમ કહો કે તું યાદ કર કે તે બંગડી મૂકી તો મૂકી અરે. ક્યાં, તારી પાસેથી એ બંગડી ગઈ તો ગઈ ક્યાં. આ વસ્તુ તમારે કરવાની હોય. તમે એને પૂછો ને. એક તો હું ઉપાધિમાં આવી ગયો છું ને તમે હજી એને જઈને પૂછવાનું કહો છો. હું છે ને ઘરે જઈને મારા બાને વાત કરું. બહુ કરી હો, પણ હું એક વિચાર કરું છું હું કે આવી મોંઘી વસ્તુ ક્યાં મુકાઈ જાય એ ખબર ન રહે તો આ વસ્તુ મગજ નથી કામ કરતું. હે, અરે માણસ ક્યાંક બેહવા જાય કથામાં તોય સંપલા ક્યાં મૂક્યા છે એ ખબર હોય. એને ખબર હોય કે નહીં એ ભૂલી જાય છે. અરે એની માનસિકતા એવી ના હોય. હવે એ- સમય સંજોગે એવું થઈ ગયું હોય, પણ આપણે મેઇન મુદ્દો એ છે કે જાણવાની કોશિશ કરીએ કે વસ્તુ ગઈ તો ગઈ ક્યાં. પણ વાત જ એ છે ને તો વસ્તુ જાય ક્યાં. અને મારી બેન દુઃખી થાય એ મને ન ગમે ને. હા, બહુ કરી. હવે જો હું શું કહું, હમ જરીક ખાસા ખુશીમાં જરીક જોજો ને કબાટ બપાટમાં. સારું, મેં એકવાર તો જોઈ લીધું, છતાં પણ હું અને મીરા બંને મળીને આખું ઘર ફેંદી વાળશું. જો ક્યાંય મળી જાય તો સારી વાત છે. સાચી વાત છે તમારી. કંઈ વાંધો નહીં, હું ઘરે જઈને મારા બાને તો વાત કરું. સારું. હા, રોજ આવે તો કેટલી હસી મજાક કરે, બોલે ને આજે કેમ આમ ઉદાસ બેઠો છે? કંઈ નહીં બાપ, બસ એમ જ. કેમ, ઓફિસમાં કંઈ થયું કે? ના, કાંઈ નથી થયું, બસ આજ મૂડ નથી. પણ તું કોઈ દી આવી તો હોય જ નહીં. તું કાયમ તોફાન કરતો જ આવે, તોફાન મેળની જેમ. બાપ, મારે તમને કેમ વાત કરવી કાંઈ ખબર નથી પડતી. કેમ વાત કરી કઈ ખબર નથી પડી? તું બોલે તો મને સમજાય ને. હા, જો બા, આ વાત સાંભળીને તમને કદાચ દુઃખ થાય. એટલે શું વાત છે? બા, તમે મને કીધું હતું કે મીરાબેન આવ્યા હતા અને આ એને કાંક એને હાહુએ
પૂર્વજોની કાંઈક વસ્તુ આપી છે, બંગડી હા હોનાની. હા તો વાત એમ છે કે મને આજ સાગર કુમારે બોલાવ્યો હતો, એટલે હું ગયો હતો. તો મને એણે કીધું કે તમારા બેનથી છે ને બંગડી ક્યાંક મુકાઈ ગઈ છે, એટલે કે ખોવાઈ ગઈ છે. એટલે આ વાતથી છે ને એ મીરા બહુ દુઃખી છે. અરે ઘરમાં જ હશે, કઈ અવડા હાથે મુકાઈ ગઈ હશે. આવી મોટી બંગડીઓ કઈ ખોવાઈ જવાની હતી? હું એ જ વિચાર કરું છું કે આટલે મોંઘી વસ્તુ ક્યાંય મુકાઈ જાય કે ખોવાઈ જાય, આ વાત તો માનવામાં ન આવે. અને મીરા પાછી આપણી હોશિયાર છે. ભાઈ એનાથી ના સચવાય તો સાસુને કહેવાય તમારી પાસે રવા દો. તે દી આવી હતી તો મને કહેતી હતી મમ્મી તમે રાખો રાખો. મેં કીધું ભાઈ તારા ઘરની અમ્માને હું નહીં રાખું, તું તારી રીતે સાચવજે. તમને બા આપી જ હતી ને? ના મેં નથી લીધી, એ મને આપવા કહેતી હતી. તમે લ્યો તો નહીં જ, પણ આ તો પૂછું છું કારણ કે તમને ખબર તો પડે જ છે ને. તમે અમુક મને એ કહેતા કે બેનના ઘરનું છે ને પાણી નું પીવાય. સાચી વાત છે, પણ હું કહું છું કે મેં સાગર કુમારને કીધું કે આપણે એવી નવી બંગડી લઈએ તો મને ના પાડી. એ કે આ પૂર્વજોની હતી એટલે એ જ બંગડી જોઈ. એના મમ્મી પાછા હા તે પૂર્વજોની અત્યારની થોડી હોય, વર્ષોની જૂની ડિઝાઇન હોય, અત્યારે કોઈ તને બનાવી બી નહીં દે. વાત તો પછી એટલે ખબર જ પડી જાય કે આ નવી છે કે જો અરે હશે એને તો કે દાગીના ભેગી દાગીનો મુકાઈ ગયો. હવે મુકાઈ ગઈ એ વાત હાચી, પણ હવે ક્યાંક મુકાઈ હોય તો આમ એ બધું જોયું હોય તો ખબર તો પડે જ ને કે આ બંગડી છે ને મળી ગઈ. એમાં નહીં હોય તો એ જ તો આ બધું થયું હોય છે ને. બહુ ગરીબ હો. હવે આનો રસ્તો હું કરવો, મને તો ચિંતા થાય છે. સમજ્યા તમે? એટલે તું આમ બેઠો છે એમ કે ને? હા. તો મને થોડી ખબર હતી. એ હવે એને મારે પૂછવું તો પડશે જ ને કે ભાઈ મળી કે નહીં મળી. આપણે જાણ કરવી પડે ને, તો આપણે ટેન્શન આવે. અને એની સાસુને ખબર પડશે તો શું થશે ઘરમાં? મને પણ આ વાતની જ ચિંતા છે કે જો આ વાત હા એના સાસુને ખબર પડશે તો મીરાને ખીજા હે. ખીજાય તો ખરા જ ને. તો ખીજાય પણ આમાં મીરાને કેટલું દુઃખ લાગશે હું એ વિચાર કરું છું. ના ના હું એને ફોન કરીને કહું કે તું શોધ, તે કઈ બે અવરાથે મૂકી હશે, મળશે તારી નજર સામે આવશે. હા ફોન કરજો. અને હું કહું છું થોડાક દી પછી એવું લાગે ને તો એને આટોય મારી આવજો. સમજ્યા તમે? હું આટો માર્યો? હા તમે આટો મારી આવજો. જો એવું હોય તો હવે ખરી ભગવાનની દયાથી જો મળી જાય ને તો સારું. સમજ્યા તમે? કારણ કે એને કોઈ દી આમ ઘરે ઝઘડો નથી થયો, પણ આ વાત એવી છે ને હા કેવું. પણ એને એવી ટેવ જ છે, એને કઈ પણ કહી ને એ કામ હાથે નહીં કરે, બે કામ હારે જ કરે. મારો એકવાર હાર માછરાની ઉપર નાખી દીધેલો, પછી કેટલા વખતે મળ્યો બોલ. એ નાની હતી ત્યારે એવું જ કરતી હતી. આ મીરાને લઈને છેલ્લા કેટલાય દિવસથી છે ને મારું મન ઉદાસ છે, મને કંઈ સમજાતું નથી. હા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ઓફિસે નથી જવાનું? ના ભાઈ ના, ઓફિસે શું કામ જાવ? અહીંયા તમારી સાથે રાસડા લાવ. તારી હાથે કોઈ પણ વાત કરું ને તો તારે મજાક જ કરવાની હોય મારી હાથે. હું તને એમ કહું છું કે એકવાર ઘડિયાળમાં જોઈ લો. ના એકવાર ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગ્યા. સોરી ભૂલ થઈ ગઈ. હવે તને હજુ જવામાં અડધો કલાકની વાર છે એમ ને? હા મને થયું કે મારા મમ્મી સાથે થોડી ઘણી વાતો કરું, એમના આશીર્વાદ લઉં, પણ ના હું હાલો. હા અરે બેસ 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 બેસ, મારે તારી સાથે વાત કરવી છે. તો પણ શાંતિથી એ જ કહો ને. શું કામ એમ કહો છો કે ઓફિસે નથી જવું? મને ખબર છે મારો ટાઈમ શું છે. ભૂલ થઈ ગઈ મારી. ના ના ભૂલ નથી થઈ, પણ હું તો જસ્ટ તમને કહું છું એમ. બહુ વધારે પડતું બોલવા લાગ્યો છે એવું નથી લાગતું? ના ના વધારે ના બોલાય ને મારાથી. વધારે બોલ્યો હોતો તો સાગર ચૂપ. ચૂપ. હું જે કહું ને એ સાંભળ. સાંભળીશ. વાત એમ છે. કેમ છે? સાંભળીશ? સાંભળું તો છું જ ને મમ્મી. મીરા બહુને કંઈ થયું છે? મીરાને શું થયું છે? એ જ પૂછું છું, કંઈ થયું છે? ના ભાઈ ના કઈ નથી થયું. સાચે સાચું બોલજે. સાચે સાચું કઈ નથી થયું. તને મારા સમજે અરે તમારા બે વચ્ચે ઝઘડો થયો?
તમારા સમ ખાઈને કહું છું, મારી અને મીરા વચ્ચે કોઈ જાતનો ઝઘડો નથી થયો પૈસા. પાક્કું? અરે 100% તમારા સમ શું કામ ખોટા ખાવ? તારો મને- ભરોસો નહીં? મારી માં એકની એક જ છે, 3-4 નથી કે એક ગઈ તો બીજી. હા બસ હવે ખબર છે. હા, મને બહુ પ્રેમ કરે છે મારો દીકરો. તે નથી કરતો તમને? કરે છે. હા એમ. પણ હવે જો આ મજાક મસ્તી છોડ. મૂકો, બોલો. હું તને એમ કહું છું કે આ મીરા બહુ છેલ્લા કેટલાય દિવસથી ઉદાસ રહે છે. તારી સાથે ઝઘડો નથી થયો, મારી સાથે કોઈ કચકચ નથી થઈ, અને આ આજુબાજુમાં પણ કોઈની સાથે કંઈ બોલાચાલી નથી થઈ. અને એના પિયરમાં થયો તો ખબર નહીં, પણ આ છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું એ ઉદાસ રહે છે. મનમાં કંઈ વાત હોય ને કે એવું લાગે છે. હું શું કહું છું, એવું હોય તો તું પૂછી લેજે ને. એક કામ કરીએ, હમ. હું પૂછીશ ને તો કદાચ જવાબ આપે ના આપે, મતલબ મને આપે ન આપે એની કોઈ ગેરંટી નથી. તો તમે જ શાંતિથી એની સાથે વાત કરી લેજો ને. આમ પણ મારા કરતાં તો વધારે તમને બંનેને સારું પડે છે. પડે તો છે, તો હું વાતે કરીશ, હમ. પણ આ તો મારે જાણવું હતું. અને જો એટલે તમે ના જાણી શકો, મારે જ જાણવું પડે. અરે જાણીશ બાબા, પણ તું સમજ ને, મને એમ કે વહુનો અને તારો કંઈક ઝઘડો થયો હશે. ના, હજી કહું છું, હા ચોખ્ખું કહું છું. હા. મારો અને મારી પત્ની વચ્ચે અત્યારે તો શું, લગ્ન થયા ને ત્યારથી કોઈ જાતના ઝઘડા જ થયા નથી પૈસા. હા પણ સમજી ગઈ ને, નથી થયો ઝઘડો. તે કહ્યું એ હું સમજી ગઈ. હા, કારણ કે મને મારી પત્ની બહુ વાલી છે. હા, મને ખબર છે. મીરા વહુ સાથે તમને બહુ લગાવ છે, બહુ પ્રેમ છે. એટલે જ તો કદાચ મગજમારી થાય તો કદાચ એવી વાત હોય કે જે મીરા વહુ મને ન કહી શકે, તું પણ મને ન કહી શકે, ને અંદર અંદર ઘૂંટાવ. એટલે મારે પૂછવું પડ્યું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તમારા બે વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. હા એમ નથી થયું. હા, તો કઈ વાત હશે જે એને ઉદાસ કરતી હશે? એટલે તો તમને કહું છું બાપા કે તમે એની સાથે વાત કરી લેજો. જો તમારેથી કાંઈ સોલ્યુશન ના આવે ને તો મને કહેજો, તો આપણે કંઈક આગળ વિચારીશું શું કરવું અને શું નહીં, કેવી રીતે વાત કરવી, કેવી રીતે નહીં. હા, વાત સાચી, હા એમ. એકદમ સાચી. હા મારે જાણી લેવું જોઈએ કે મીરા વહુ કઈ વાતથી ઉદાસ છે. મારી કોઈ વાતથી ઉદાસ હોય તો પણ મારે જાણવું તો મારી ફરજમાં આવે. મને કંઈ એવું નથી લાગતું કે તમારી વાતથી કંઈ ઉદાસ હશે. વાત બરાબર છે, પણ મને જાણવું ગમે છે, એટલે મેં તને પૂછ્યું. હવે છોડ, હવે તું ઓફિસ જા, હું મારી રીતે બધું સોર્ટ આઉટ કરી લઈશ. હા એ તો ખબર જ છે. આમ પણ તમને ક્યુરિયોસિટી એટલી હોય છે ને કે બધાનું બધું જાણી જ લેવું હોય તમારે, નહીં? જવું છે તારે ઓફિસ? જય શ્રી કૃષ્ણ. હા. મીરા બહુ હા મમ્મીજી, કંઈ કામ હતું? શું વિચારો છો? હું બિલકુલ નહીં, કાંઈ નથી વિચારતી. હું શું વિચારું? રસોડામાં ઊભા રસોઈનું નથી વિચારી રહ્યા, તો છેલ્લી 10 મિનિટથી હું બહારથી જોઉં છું કે તમે અહીંયા ઊભા કંઈક વિચારી રહ્યા હતા. તો શું વિચારી રહ્યા હતા? એ તો એમ વિચારતી હતી મમ્મીજી કે હમણાં આગલા મહિને લગ્ન છે ને કુટુંબમાં, તો શું પહેરવું, કેવો કલર ચૂઝ કરું, મહેંદી કેવી મુકાવું, બસ આ બધી બૈરાઓવાળી વાતો વિચારતી હોય. રસોડામાં ઊભા મમ્મી, માઇન્ડ ગમે ત્યાં ચાલતું હોય, સૂઈ જઈએ ને તો પણ માઇન્ડ તો એક્ટિવ જ હોય આપણું. મીરા બહુ એક વાત કહું, મને છે ને બધા એવું કહે છે કે મને ચહેરો વાંચવાની આદત છે, અને હું ચહેરો વાંચું છું ને એ સાચો વાંચું છું. એટલે તમે અત્યારે એ ચિંતા તો કરતા નથી, કારણ કે આ વિષય પર આપણી ગઈકાલે વાત થઈ હતી અને તમે મને કહ્યું પણ હતું કે તમે પર્પલ કલરની સાડી પહેરવાના છો. હા, પીઠીના દિવસે યલો કલરની સાડી પહેરવાના છો, માંડવા મુહૂર્તને દિવસે તમે મમ્મીજી, હા? કેટલું યાદ રહે છે તમને, બોલો. ખરેખર સલ્યુટ છે તમને. અમે આટલી નાની એજમાં બધું ભૂલી જતા હોઈએ, પણ તમે બહુ હોશિયાર છો. બદામ ખવડાવો છો ને તમે મને રોજ સવારે 5 પલાળેલી. હા, તો યાદ તો રહે. અને રહી વાત યાદ રાખવાની, તો વહુનો ચહેરો જોઉં છું, છેલ્લા કેટલાય સમયથી ઉદાસ છે, કે બોલતા નથી, અને વાત કરે અલગ અને ચહેરો બતાવે અલગ. મમ્મી, કહ્યું તો ખરા, કંઈ વાંધો નથી. હું તો ખુશ છું કે તમારા જેવા સાસુમાં મળ્યા છે, સાગર જેવા પતિ મળ્યા છે. ને તો તમે જ વિચાર કરો ને, આ સમયમાં આટલો પ્રેમ કોણ કરે વહુરાણીને? ખબર છે, આ વહુઓ ઘરમાં આવે ને તો નોકરની જેમ ટ્રીટ કરતા હોય છે લોકો. એમ? પણ તમે બહુ સારા છો. સાચું ને? સાચું. હું સારી છું, હું સાસુ નહીં પણ માં છું, આ બધું કહો છો ખરા,
પણ માં ગણતા નથી. નહીંતર જે તકલીફ હોય ને એ માણસ કહી તો દે. અને અત્યારે તમારો ચહેરો જોઈને લાગે છે કે તમને જે તકલીફ છે ને એ તમે મને કહેવા નથી માંગતા, કારણ કે તમે મને સાસુ માનો છો, માં નહીં ને. ઠીક છે, હવે ક્યારના પૂછો છો એટલે હવે કેવું જ પડશે. કેવું નહોતું પણ કહું છું. આ મમ્મીની યાદ આવે છે. એમ થાય છે કે જલ્દી જઈને મમ્મીને મળી લઉં, કારણ કે મને આદત નથી ને મમ્મીથી આટલું દૂર રહેવાની આટલા દિવસો માટે. એટલે તો જઈ આવાય ને. તમારું ઘર ક્યાં દૂર છે? આજ તો શહેરમાં છે. પણ વાત એ નથી, કારણ કે જો તમારી મમ્મીની યાદ આવતી હોત તો તમારા મમ્મીએ 3 દિવસ પહેલાં બીમાર હતા ત્યારે ફોન કર્યો હતો કે બેટા 2 દિવસ રોકાવા આવ ને, તો તમે ના પાડી દીધી હતી કે મમ્મી હું હમણાં નહીં આવી શકું. અને આ વાત સોરી અજાણતા હું સાંભળી ગઈ હતી, એટલે તમે આ બાનું પણ ખોટું કાઢી રહ્યા છો. મમ્મી સાચું કહી રહી છું, તમે તો પાછળ પડી ગયા છો. કહું તો છું કે કંઈ વાંધો નથી એમ. અને માણસ છે 50 જાતના વિચારો ચાલતા હોય મગજમાં, કે બધું જણાવવું થોડી જરૂરી હોય છે. બધું જણાવવું જરૂરી નથી હોતું, પણ બધું મનમાં ભરીને રાખવું ને એ પણ જરૂરી નથી હોતું. તમને ખબર છે, ક્યારેક ક્યારેક અમુક વસ્તુ મનમાંથી કહી દેવાથી મન હળવું થાય. અને મને ખબર છે કે કોઈક એવી વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. તમને લાગે ને ત્યારે જણાવજો, સાચા સમયે જણાવજો. પણ કહેવાય છે કે ઘરની લક્ષ્મી ઉદાસ રહે ને તો ઘરમાં આવતી લક્ષ્મી પણ ઉદાસ જ આવે, અને ઘરમાં લક્ષ્મી આવે પણ નહીં. અને તમે મારા ઘરની લક્ષ્મી છો, મારા ઘરની વહુ નહીં, પણ મેં તમને દીકરી માની છે. અને જો એવું કંઈક લાગે ને કે મને જણાવવા જેવી વાત છે તો જરૂર જણાવજો. હું સમજીશ પણ, અને સમજીને જવાબ આપીશ. હું સાસુ બનવામાં નથી માનતી. હું એવું માનું છું કે સ્ત્રીને દરેક રૂપમાંથી પસાર થવું પડે. બેન, પત્ની, મા, સાસુ, પણ સૌથી અઘરું પાત્ર છે ને એ સાસુનું છે. અને એ નિભાવવું એ પણ બહુ અઘરું છે. પણ મેં છે ને નક્કી કરી લીધું હતું જીવનમાં શું? કે હું જ્યારે સાસુ બનીશ ને ત્યારે મારી વહુની મિત્ર પહેલાં બનીશ. એટલે સાસુ પછી મિત્ર છું. જ્યારે એવું લાગે ને કે મન હળવું કરવા જેવું છે ત્યારે મારી પાસે બિંદાસ આવી જજો. પણ હા, આટલો સરસ ચહેરો હસતો સારો લાગે, મુરઝાયેલો નહીં. સમજ્યા? હા મમ્મી, સમજી ગઈ. સોરી, તમને એવું લાગ્યું ને કે હું દુઃખમાં છું અને તમને ગમ્યું નથી ને, એના માટે આ 2 કાન પકડીને સોરી કહું છું. હવે ધ્યાન રાખીશ. બસ 2 કાન પકડીને સોરી કહ્યું, અને એમ પણ કહ્યું કે મને દુઃખમાં છો એવું લાગ્યું. વાંધો નહીં, આ વાતને વધારે નહીં વધારું, નહીંતર તમારું મન અસમંજસમાં આવી જશે. એના કરતાં એક કામ કરીએ ને, અત્યારે આ વાતને અહીંયા મૂકીએ, જ્યારે ઠીક લાગે ને ત્યારે કહી દેજો. હવે મારી ફેવરેટ ખીચડી બનાવજો આજે. સર, આપણે જે અગાઉ જે પ્રોજેક્ટ જોવા ગયા હતા ને ત્યાં જુઓ પ્લાન બેસાડ્યો છે, પણ આ પ્રમાણે પ્લાન બેસે છે. હવે મને છે ને આ જે ગ્રાઉન્ડ એરિયા જે આ સાઈડ બને છે ને એ યોગ્ય નથી લાગતું. આપણે કદાચ જો આ સાઈડ અહીંયા કંઈક મેનેજ કરી શકતા હોય, જો એક્સ્ટ્રા જમીન લેવી પડતી હોય તો તમે ધ્યાન આપો ને તો અહીંયા બધું બરાબર સેટ થાય એમ છે. આ જગ્યા છોડીને જુઓ ને. એ તો બરાબર છે. જો અહીંયા તું એમ કહેશો આ વસ્તુ જે અહીંયા હોય તો વધારે યોગ્ય લાગે એવું. હા, મતલબ કે લોકો આવે તો સૌથી પહેલા ગ્રાઉન્ડ દેખાય, ગ્રાઉન્ડ પછી મકાનો દેખાય. હા, જય શ્રી કૃષ્ણ. તમે મને બોલાવી હતી? હા, બોલો, શું જો, કહેતા હતા? આપણે સાગર અને મીરા બંનેનું વિવિશાળ મેં કરાવ્યું છે. હા, અને હું તમને સારી રીતે ઓળખું છું, અને સાગર એ 2 મા દીકરો એને પણ હું સારી રીતે ઓળખું છું. એટલે મને એવું લાગ્યું કે આપણી મીરા એ ઘરમાં એકદમ યોગ્ય છે, કારણ કે એ લોકોને કોઈ જાતની ઝંઝટ ક્યારેય હોય જ નહીં એના ઘરમાં. એ સારા જ છે, એટલે મેં વિવિશાળ કરાવ્યું છે. પણ જો આ મારા સંબંધી છે ને, એક સંબંધ કરાવ્યો છે મેં. મતલબ આપણે સાગર પેલો જે આપણી કંપનીમાં મારી સાથે જ કામ કરતો હતો એ મારો ફ્રેન્ડ. હા હા, એ લોકો તો બહુ સારા માણસ છે. અને આમ પણ અમારા સરે કોઈનું વેવિશાળ કરાવ્યું હોય અને એમાં પડ્યા હોય ને તો નક્કી માણસ સારા હોય ને તો જ વાત કરે. એટલે કેમ, શું થયું, કંઈ પ્રોબ્લેમ જેવું છે સર? નહીં, પ્રોબ્લેમ તો કાંઈ નથી, પણ એ મીરાની સાસુનો ફોન મારા પર આવ્યો હતો. શું ફોન આવ્યો હતો? એમ કહે છે કે મીરા હમણાં કે આમ એકદમ ઉદાસ રહે છે, ખોવાયેલી રહે છે, આમ
કોઈ ડર ન હોય ને કોઈ વાતનો, એવું એને લાગે છે. એને પૂછ્યું એમ તો હા રીતાબેને મીરાને પૂછ્યું કે એવો ડર હોય, એવી કંઈ કોઈ એવો કંઈ રોગ હોય, બીમારી હોય ના ના તો કે એમ મને, પણ કે નહીં નહીં કાંઈ મને બીમારી નથી એમ કહે છે. તો મારી એને દીકરીને મને વાત કરી. મારી દીકરીને કોઈ બીમારી નથી, કાંઈ જ વાંધો નથી, પણ એ કેમ ગભરાયેલી રહેતી હશે, એનાથી કંઈ થયું હશે, એ મને મળી નથી. હા, જો કદાચ બની શકે ને સર કે નવા નવા મેરેજ થયા હોય તો થોડું ઘણું ઘરમાં સેટ થવામાં સમય લાગી શકે. આ અમુક વાતો એવી હોય કે જે કદાચ સાસુમાની સાથે ડિક્લેર ના કરી શકતા હોય તો કદાચ તમારી સાથે વાતચીત કરી હોય, એટલા માટે સર તમને પૂછી રહ્યા છે કે કદાચ તમને કંઈક જાણ હોય, ફોન આવ્યો હોય અથવા તો કોઈ મૂંઝવણ હોય તો તમે ડિક્લેર કરી શકો. અને ના મારી તો કોઈ વાત થઈ નથી મા દીકરીની. અને આમ જો પણ એ લગ્ન થયા ને ત્યારે તો શરૂઆતમાં બહુ ખુશ હતી. એ સાગર, રીચાબેન બધા બહુ સારી રીતે હળીમળીને રહેતા હતા અને બહુ ખુશ હતી. આ તો હમણાં ઘણા છેલ્લા દિવસથી કે બહુ ગુમસુમ રહે છે. જો કે મારે વચ્ચે બોલવાની કોઈ જરૂરિયાત નથી, પણ છતાંય કે સાગર મારા મિત્ર જેવો જ છે. એને મેં ટ્રેનિંગ આપી હતી. હા, અમે બંને સાથે કામ કરતા હતા. અત્યારે લગ્ન પછી એ કોઈક અલગ જગ્યાએ જોબ કરી રહ્યો છે, પણ એની ઘરે જવાનું આવવાનું, એટલે એમના મમ્મીનો સ્વભાવ પણ બહુ સારી રીતે ઓળખું છું સર. બહુ સારા સ્વભાવના વ્યક્તિ છે અને મોડર્ન વિચારોવાળા છે, એટલે મને નથી લાગતું કે ત્યાં સાસુ કે બહુ વચ્ચે કંઈ તકલીફ જેવું થઈ શકે. એ લોકો તો બધા સ્વભાવના સારા છે. અમે બધી જાણ કરીને જ દીકરીના લગ્ન કર્યા છે ને આ ભાઈ તો હતા સાથે, એટલે એના પર તો પૂરો ભરોસો છે મને. પણ હવે એના ઘરમાં એને શું હોય પ્રોબ્લેમ એ મને કંઈ કહેતી જ નથી. જો એવી કંઈ નાનપણમાં એવી કંઈ બીમારી હોય, એવું કંઈ હોય તો તમારે આમાં જો એવું હોય તમે અમને કહી ન શકતા હોય અને અમને કાંઈ ખબર ન હોય, એટલે આપણે એ બીમારીનો કાંઈ ઈલાજ કરાવી શકીએ નહીં. જો ખબર હોય ને તો એનો કંઈ આપણે મૂળથી ઈલાજ કરાવી શકીએ, કોઈ સારા ડૉક્ટરને બતાવી શકીએ. એવું કંઈ હોય તો તમે તારે પેટ છૂટી વાત કરો. આમાં તમારે કાંઈ ગભરાવાની જરૂર એને નથી. કાંઈ જ નથી, કાંઈ જ બીમારી નથી, બધી રીતે સ્વસ્થ છે મારી છોકરી તો. હા, તો કે તમને કંઈ યાદ આવતું હોય તો કયો તમે તારે. ના ના હા એક વાત એ હું તમને કહું, એને એક ભૂલવાની આદત બહુ છે. હા તો એના સાસુએ કે એને બંગડી આપેલી ને એ વાત મારા કાને આવી છે કે એ બંગડી એનાથી કશે મુકાઈ ગઈ છે. એ નાનપણમાં પણ એક સાથે બે કામ કરે ને મારો અછોટો માછડા પર મૂકીને નીચે ઉતરી, હું ગોટીને થાકીને મને ન મળ્યો, એટલે એનાથી કશે બંગડી મુકાઈ ગઈ હશે ને એટલે એ ઉદાસ રહેતી હશે, એવું હશે. મતલબ કે ઘરની વસ્તુઓ ક્યાંક હા મુકાઈ ગઈ એ અને કદાચ- લોકોએ છે ને એના સાસુ એકબીજાને પેઢી પૂરતું આપે ને એ ખાનદાની વસ્તુ એને બે બંગડીઓ આપી છે. મતલબમાં સોનાની બંગડી હા એનાથી મુકાઈ ગઈ છે. તેનાથી મુકાઈ ગઈ છે. એને કઈ યાદ નથી એટલે એ ડરે છે કે મારે આ વસ્તુ ખોવાઈ ગઈ છે. તો કેવું કેવી રીતે ઘરમાં, એટલે મૂંઝાયેલી રહેતી હશે. જો કંઈ પ્રોબ્લેમ જેવું નથી સર. હા, એક કામ કરીએ ને આપણે આનું સમસ્યાનું સમાધાન લાવી શકીએ. આ સાગર મિત્ર સમાન છે તો હું સાગરને બોલાવી લઉં, ઓફિસે બેસાડીને આપણે સાગરને બધી વાત કરીએ કે આવી કંઈ પ્રોબ્લેમ જેવું છે, અને જો એ કહેતો હોય તો આપણે મદદ કરીએ થોડી ઘણી. આ સોનાની બંગડી મળી જતી હોય ને બંનેનું સમાધાન થઈ જતું હોય તો ભલે ને નવી બંગડી બનાવડાવવી પડે, બનાવડાવીને આપી દઈશું. અરે પણ એ લોકોને મા દીકરાને એવો કઈ પ્રોબ્લેમ જ નથી. સોનાની બંગડી ભલે ખોવાઈ ગઈ, એ લોકો કઈ ટોર્ચર તો કરતા નથી, કરતા જ નહીં હોય. નહીં પણ ખબર જ નથી ને આના મનમાં એમ થતું હોય, મતલબમાં એને એમ એવો અપરાધ ભાવ લાગતો હોય કે ઓહો મારાથી સોનાની બંગડી ખોવાઈ ગઈ એમ, એટલે મૂંઝાયેલી છે. તો આપણે તો મારે તો એમ કહેવાનું કે મીરાને જ કહેવાય, જો હવે બીજી વાર ધ્યાન રાખજે, ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ. તો પણ એ લોકોની છે ને પેઢી પૂરતી આપવાની આ રસમની વસ્તુ છે, એટલે આ ખોવાવી ના જોઈએ. પણ એટલે હવે ચિંતા ખાઈ જાય છે ને બીજું કાંઈ નહીં. સાગર, મીરા બહુને બહુ વાર લાગી. અરે આવતી હશે બિચારી. મમ્મી બંગડી બંગડી તો હતી જ નહીં ને. અરે સવારે તે મને બંગડી આપી, તો પછી આ બીજી બે બંગડી ક્યાંથી આવી? બીજી? ના ના, મારી પાસે તો આ એક જ હતી જે તમે આપી હતી. એ મેં કેટલી સાચવીને મૂકી હતી, તમે માંગી એટલે પાછી આપી. તો તું એ બંને બંગડી આપી એ કઈ? અરે એ તો બંગડી હતી. કઈ બંગડી સાગર? આ જ બંગડી છે, જોઈ લો તમે. એક વાત કહું, તમારા બંનેના મનની જે વ્યથા છે, જે અસમંજસમાં પડ્યા છો,
એના કંઈક હું રસ્તા ખોલું? એટલે સમજી નહીં મમ્મીજી. એટલે એમ કે સવારે સાગર અચાનક મને બંગડી આપવા આવ્યો, જે તમે એને મૂકવા આપી હતી અને તમે ભૂલી ગયા હતા. અને થોડા દિવસ પહેલાં મેં તમને પૂછ્યું હતું કે મીરા વહુ, તમે કંઈક અસમંજસમાં છો, તમારા મનમાં કંઈક મૂંઝવણ છે, તો તમે શું કહ્યું હતું? ના ના મમ્મીજી, એવું નથી. મેં તમને પૂછ્યું હતું કે તમે ઉદાસ કેમ રહો છો, ત્યારે તમે શું જવાબ આપ્યો હતો? કે ઘરની યાદ આવે છે. અચ્છા, હવે તને કહું બેટા, આ તારી ભૂલક્કડ પત્નીથી શું થયું છે? શું? તે જે બંગડી આપી ને એ ઓલરેડી એ તને આપીને ભૂલી ગઈ હતી. અને તને તો યાદ જ નહોતું કે આ બંગડી મેં એને આપી છે. અને આજે સવારે જ્યારે તે તારા કબાટનું પર્સ ખોલ્યું તો તને એ બંગડી મળી અને એ બંગડી તે મને આપી. અને એના મનમાં એમ હતું કે એનાથી બંગડી કશે મુકાઈ ગઈ છે ને ખોવાઈ ગઈ છે. હતું એવું? તો પછી તે દિવસે મેં જ્યારે તમને સવાલ કર્યો તો તમે કેમ મને જવાબ ન આપ્યો? પણ કયા મોડે જવાબ આપો મમ્મીજી? તમે જ વિચાર કરો ને. તમે આટલી કિંમતી વસ્તુ મને સાચવવા આપી હોય અને હું ભૂલી જાઉં તો અફસોસ તો થાય કે નહીં? અને પછી તમે ગુસ્સે થયા હોય તો એટલા માટે મેં ના કહ્યું. બોલો, ડર. કદાચ તમારાથી ખોવાઈ ગઈ, કશે મુકાઈ ગઈ કે ગમે તે થયું, પણ એકવાર ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હોત તો તમારે આટલા બહાના ન કાઢવા પડ્યા હોત, આટલું ખોટું ન બોલવું પડ્યું હોત. કહેવાય છે ને કે જ્યારે એક ખોટું બોલો ને તો એની પાછળ 100 જુઠ્ઠાણા બોલવા પડે. એના કરતાં એક જ વારમાં સત્ય વાત કહી હોત તો. એક વાત કહું મીરાઓ, હું તો તમારા મનની વાત ઘણા દિવસથી સમજી ગઈ હતી અને તમે મને ન કીધું, પણ મેં વાત જાણીને સેમ ટુ સેમ બંગડી કરાવી અને એ બંગડી મેં તમારા કબાટમાં મૂકી. પણ તમે સામેથી કેમ વાત ના કરી? ખોટી આટલા દિવસ ડરી ડરીને રહીને એટલા માટે જ તમારા મનમાં જે ડર હતો ને એ મારે કાઢવો હતો. સાગર, યાદ છે તને? વર્ષો પહેલાં મેં તને શૂઝ લઈ આપ્યા હતા અને એ શૂઝ તું ટૂરમાં ભૂલી ગયો હતો, ખોવાઈ ગયા હતા તારાથી. અને પછી જ્યારે મેં તને પૂછ્યું ત્યારે તે મને શું કહ્યું હતું? હા, શૂઝ તો મેં મૂક્યા છે, પણ ક્યાં મૂક્યા એ ભૂલી ગયો. ત્યારે મેં સાગરને કહ્યું હતું કે બેટા, તું ખોટું બોલે છે ને એ તારા ચહેરા પર દેખાય છે, એટલે જે થયું છે ને એ કહી દે. અને મારો સાગર એ દિવસથી આજ દિવસ સુધી ક્યારેય ખોટું બોલ્યો નથી, પછી એ નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય. એટલે જો તમારા મનમાં જે ડર છે એને કાઢવો હોય તો સાચું બોલતા શીખો મીરાઓ, ખોટું નહીં બોલવાનું. સાચી વાત છે તમારી મમ્મીજી. આ એક વાત છુપાવવા માટે મારે કેટલું જૂઠાણું બોલવું પડે. ઘણી વખત મારે બોલવું ન હોય તો પણ બોલવું પડે, હસવું ના હોય તો હસવું પડે. તમને ખબર છે, રાતે ઊંઘ પણ નહોતી આવતી. મને શું ખબર કે તમે આ વાતને આટલી ઇઝીલી લઈ લેશો, નહીંતર હું પહેલાં જ કહી દેત ને. ખોટી આટલા દિવસ ટેન્શનમાં રહ્યું તો. એટલે જ કહે છે ને કે સત્ય હોય છે કડવું, અને જ્યારે બોલો ને ત્યારે તકલીફ પણ થાય અને સામેવાળો વ્યક્તિ તમને બે શબ્દ પણ કહે, પણ પાછળથી છે ને કોઈ જાતની તકલીફ ઊભી થતી નથી. એકદમ સાચું કહ્યું. સત્ય છે ને તમને કદાચ કોઈકની બે બોલી સંભળાવે કે કદાચ કોઈનો ગુસ્સો સહન કરવો પડે, પણ એ ક્ષણિક પૂરતું જ હોય. પછી એ વાતને તમારા મનમાંથી અને મગજમાંથી કાઢી નાખવાની હોય. જો તમે આ વસ્તુ કરી હોત ને તો તમને ટેન્શન ન રહે. હવે જોયું ને કેવું થયું? આ તમારા મનનો ડર દૂર કરવા અને તમે કોઈ વસ્તુ નથી ખોઈ એ અહેસાસ કરાવવા માટે મારે આટલા રૂપિયા ખર્ચવા પડ્યા. સેમ ટુ સેમ બંગડી બનાવીને. સોરી મમ્મી, હવે બીજી વખત ખાસ ધ્યાન રાખીશ અને જીવનમાં આજથી નિર્ણય કરું છું કે નાનામાં નાની ભૂલ હોય તોય ભલે અને મોટામાં મોટો ગુનો હોય ને તોય ભલે, બધી વાત પહેલા તમને બંનેને આવીને કહીશ. એમ ને? પાક્કું ને? પ્રોમિસ. તો સારું. તો હવેથી ક્યારે કોઈ વસ્તુ નહીં છુપાવો. ઠીક છે. મમ્મીની યાદ આવે છે? પાક્કું? આજ ઘરમાં રહેવું છે ને? અહીંયા જ. તો ઠીક. તો હવે આ બંગડી તમે પહેરો ને? પ્લીઝ મમ્મીજી, હવે નહીં. આ બંગડીના હિસાબે મારી ઊંઘ ઉડી ગઈ છે. બિલકુલ નહીં, હું બરાબર છું.
જે બંગડીના લીધે તમારી ઊંઘ ઉડી હતી એ બંગડી તો મને સવારે સાગરે આપી દીધી છે. તો ભૂલ તો આમાં આમની છે ને, એટલે એમને મને કેવું ના જોઈએ એક વખત. એને પણ ખબર નહોતી ને કે પૂર્વજોની બંગડી છે. એટલે આ પહેરો તમે. હા, અને આને હાથમાં જ રાખજે, કાઢીને કઈ સાઈડમાં ના મૂકતી, જેથી કરીને ભૂલાય નહીં. બહુ સરસ લાગે છે હો. Hey.